મહાદેવ, જય ગુરુદેવ। એક દીકરો અને એના પિતા બે બેઠા હતા। પિતાએ દીકરાને કીધું કે આ વખતે તારે પરીક્ષાની અંદર 80% તો લાવવા જ પડશે। દીકરાએ કીધું કે પપ્પા 100 માંથી 100% લાવીશ। એટલે પિતાજીએ કીધું મારી સાથે મજાક કરે છે? તો દીકરાએ શું કીધું કે શરૂઆત કોણે કરી પપ્પા? હવે આ થયો જોક્સ, પરંતુ તમે જરાક વિચારી જોજો કે તમારું સંતાન આજે ભણવા જાય છે તો એના સ્કૂલ બેગની અંદર વજન કેટલો છે। આપણે કહીએ છીએ ભાર વગરનું ભણતર, પણ ભાર વાળું જ ભણતર છે। નથી તમારું સંતાન ભણી શકતું કે નથી ગણી શકતું, જો એ સારા ટકા ન લાવે, સારા માર્ક ન લાવે તો ઘર, પાડોશીના સગા સંબંધીની વચ્ચે નીચું જોવું પડે છે। આપણે એને પ્રેશર કુકરમાં મેલી દીધું છે। આનાથી બાળકના બુદ્ધિનો વિકાસ થતો નથી। થોડુંક છૂટ આપો સાહેબ, એના કિસ્મતમાં જે લખેલું છે ને એ પકડી લેશે। એટલે બાળકને ભણવા ઉપર કરતા બીજી બધી પ્રવૃત્તિમાં પણ ધ્યાન આપવા દો। થોડીક રમત ગમત, થોડુંક સંસારની અંદર વ્યવહાર અને કુદરતી સૌંદર્યની વચ્ચે જીવવા દો સાહેબ। હર હર મહાદેવ, જય ગુરુદેવ।